તો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ એમસીક્યુ લાવ્યા છે। હવે એમસીક્યુ જે છે ધોરણ 9ની જીસીઆરટીની પાઠ્યપુસ્તક એટલે કે સામાજિક વિજ્ઞાનમાંથી લાવ્યા છે। હવે તમે બધા જાણો છો કે જીસીઆરટીમાંથી ટાટ સેકન્ડરી પરીક્ષા છે, ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા છે, તે ઉપરાંત તલાટીની પરીક્ષા છે, ટેટ 2ની પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, બધે જ એમસીક્યુ પૂછાય છે। તો એક વખત વિડીયો અચૂક જોઈ લેજો। આવો વિડીયો અગાઉ ભાગ 1 પણ આપણે બનાવ્યો છે, ત્યાં પણ 200 ઉપર એમસીક્યુની ચર્ચા કરી છે। આ વિડીયો પણ એના માટે જ છે અને બીજા 20 વિડીયો બનાવ્યા છે આવા એમસીક્યુના, તો એમાં આપણે લગભગ 2000 આસપાસ પ્રશ્નો ચર્ચા કરી છે, તો બધા જ વિડીયો જોઈ લેજો। સૌપ્રથમ પ્રશ્ન છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિમી ઘટ્યું છે? બરાબર, સુએઝ નહેર જે છે અને ચાલુ થવાના લીધે ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટર અંતર ઘટ્યું છે। કેટલું? 7000। હવે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે ભારત છે વિશ્વમાં 7મા નંબરે છે। કયા નંબરે છે? 7મા નંબરે છે। ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો જે ભારત છે એની મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે। તો સૌપ્રથમ ક્ષેત્રફળમાં પ્રથમ રશિયા, બીજું કેનેડા, ત્રીજું કયું છે? યુએસ છે। ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે। હવે કર્ક વૃત્ત કયા કયા રાજ્યો પરથી પસાર થાય છે? તો મિત્રપરગમ છાજા, બરાબર, તો મિઝોરમ, ત્રિપુરા છે, રાજસ્થાન છે, ગુજરાત છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, આ બધા રાજ્યો તમારે યાદ રાખવાના છે। તો ભારતનો પ્રમાણ સમય કઈ રેખાંશ ભારતનો પ્રમાણ સમય જે છે એ કઈ રેખાંશ રેખા પરથી નક્કી થાય છે? તો જે ભારતનો પ્રમાણ સમય છે તો એ 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે। 82.5 પૂર્વ રેખાંશ અત્યારે પ્રયાગરાજ તરીકે પણ ઓળખાય છે, પહેલાં એ અલ્હાબાદ તરીકે ઓળખાતું હતું। હવે ક્યાં આવેલું છે? તો કે 82.5 પૂર્વ રેખાંશ અલ્હાબાદ એટલે કે અત્યારના પ્રયાગરાજ પાસેથી પસાર થાય છે। ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? તો જે ભારત છે એની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે। એમાં ગોડવિન ઓસ્ટિન, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જે K2 છે એ ભારતનું સૌથી ઊંચા શિખર તરીકે જાણીતું છે। વિશ્વના સૌથી ઊંચા શિખર તરીકે માઉન્ટ એવરેસ્ટ જાણીતું છે, જે નેપાળમાં આવેલું છે, નેપાળમાં સાગર મથા તરીકે જાણીતું છે। 5મો પ્રશ્ન છે, ભારતની પૂર્વમાં કયો ઉપસાગર આવેલો છે? તો જે ભારત છે એની પૂર્વ દિશામાં બંગાળની ખાડી નામનો ઉપસાગર આવેલો છે, બંગાળની ખાડી। કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો જે કર્કવૃત્ત છે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે। મિત્રો પર ગમ છાજા આપણે હમણાં વાત કરી। ભારતનો કુલ વિસ્તાર આશરે કેટલા લાખ ચોરસ કિમી છે? તો ભારતનો જે કુલ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિમી છે, તો 32.8। વિશ્વની કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગ ભારત રોકે છે? તો 2.42% ભાગ જે છે એ ભારત દ્વારા રોકાય છે। વસ્તીમાં 17% છે અને ક્ષેત્રફળમાં 2.42% છે। 2.42%નો એક આંકડો પાણીમાં પણ આવે છે, એટલે કે વિશ્વમાં પીવાલાયક પાણી કેટલું છે? તો 2.42%, ભારતમાં 4% જેટલું છે। ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે ઉત્તર દક્ષિણની તો 3214 કિમી છે। કેટલી છે? 3214। ભારતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ કેટલી છે? તો જે ભારતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ છે એ 2933 કિમી છે। તો પૂર્વ પશ્ચિમ કેટલી છે? 2933 કિમી છે। ઉત્તર દક્ષિણની 3214 છે, 3214 છે, આ 2933 છે, એટલે કે 2933। ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ સમયથી કેટલા કલાક આગળ છે? તો જે ભારતનો પ્રમાણ સમય છે 5.30 કલાક આગળ છે। કેટલો છે? 5.30 GMT લખેલું હોય છે, બરાબર, તો 5.30 કલાક આગળ છે। હવે બીજો પ્રશ્ન છે, કયું રાજ્ય ભારતની પૂર્વ દિશાએ આવેલું છે? તો ભારતની પૂર્વ દિશાએ આવેલું જે રાજ્ય છે એટલે કે પૂર્વ દિશામાં આવેલું હોય રાજ્ય તો અરુણાચલ પ્રદેશ છે। કયું છે? અરુણાચલ પ્રદેશ છે, સી જવાબ આવશે। ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી લાંબી છે? તો ભારત કયા દેશ સાથે સૌથી લાંબી જમીની સીમા ધરાવે છે, જમીનની શરત ધરાવે છે? તો ભારત બાંગ્લાદેશ સાથે સૌથી વધારે લાંબી જમીન સીમા ધરાવે છે, તો સી જવાબ સાચો છે।
શ્રીલંકા ભારતથી કઈ સામુદ્રિક ધોની દ્વારા અલગ પડે છે? તો જે શ્રીલંકા છે એ પાલકની સામુદ્રી ધોની દ્વારા અલગ પડે છે. કઈ છે? તો શ્રીલંકા ભારતની પાલકની સામુદ્રી ધોની દ્વારા અલગ પડે છે. હવે આ મલક્કા જે સામુદ્રી ધોની છે એ વચ્ચે વારંવાર ચીન અને જે ફિલિપાઇન્સ છે એના લીધે ન્યૂઝમાં રહેતી હોય છે. ભારતનો દક્ષિણતમ છેડો કયો ગણાય છે? તો ભારતમાં જે દક્ષિણમાં આવેલો છેડો છે સૌથી વધારે દક્ષિણમાં આવેલો છેડો છે ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખાય છે. ભારતમાં જમીનનો દક્ષિણતમ છેડો જમીન ભાગનો આપણે ગણીએ તો કન્યાકુમારી તરીકે ઓળખાય છે. સાથે દરિયો પણ ત્યાં 200 નોટિકલ માઇલ સુધી ભારતમાં આવેલો છે. તો દરિયા આધારે આપણે ઇન્દિરા પોઈન્ટ આવે છે. લક્ષદ્વીપ ટાપુઓ કયા સમુદ્રમાં આવેલા છે? તો જે લક્ષદ્વીપ ટાપુઓ છે અરબ સાગરમાં આવેલા છે. ક્યાં છે અરબ સાગરમાં? અંદામાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો આંદામાન નિકોબાર ટાપુઓ જે છે બંગાળની ખાડીમાં છે. ક્યાં છે આંદામાન નિકોબાર ટાપુઓ? તો બંગાળની ખાડીમાં છે. ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? તો જે ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. કયા ગોળાર્ધમાં છે? તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. કયા દેશનું ક્ષેત્રફળ ભારત કરતાં પણ વધારે છે? તો ભારત કરતાં વધારે ક્ષેત્રફળો એવા દેશનું નામ પૂછ્યું છે. તો કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા ત્રણેયનું ક્ષેત્રફળ ભારત કરતાં વધારે છે. તો કેનેડા, બ્રાઝિલ ને ઓસ્ટ્રેલિયા. બરાબર. ભારતની પશ્ચિમે કયો દેશ આવેલો છે? તો ભારતની પશ્ચિમે જે દેશ છે વાયવ્ય ભાગમાં આવેલો દેશ હોય તો કોઈ કયો છે? પાકિસ્તાન છે. બાકી બાંગ્લાદેશ ને મ્યાનમાર પૂર્વમાં છે. શ્રીલંકા દક્ષિણમાં છે. હવે આ બધા જ પ્રશ્નોની તમારે PDF મેળવવી હોય તો માત્ર 49 રૂપિયામાં આપણી જે એક્ઝામ સાથી ચેનલ છે એ મોબાઈલ એપ્લિકેશન આપણે લોન્ચ કરી દીધી છે. તો ગૂગલ પ્લે સ્ટોર છે એમાં તમને આ પ્રશ્નોની PDF માત્ર 49 રૂપિયામાં મળી જશે. સાથે ધોરણ 9-10ની રંગીન નોટ્સ પણ તમને મળશે જેના લીધે તમે ફટાફટ રિવિઝન કરી શકો. રિવિઝન 2 દિવસમાં પૂર્ણ થશે. માર્ક્સ એક પણ બહાર નહીં જાય. સાથે બીજા પણ ધોરણ 10ના પણ 2000 જેવા MCQ મૂકેલા છે એટલે કે તમારે સંપૂર્ણ રિવિઝન થઈ જાય એ રીતનું આયોજન છે. ત્યાં મોક ટેસ્ટ પણ મૂક્યા છે. તો આ બધું જ તમે ખરીદવા માંગતા હો તો આપણી જે પ્લે સ્ટોર છે ત્યાંથી આપણી મોબાઈલ એપ્લિકેશન એટલે કે એક્ઝામ સાથી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ને ત્યાં બધું તમને મળી જશે. કયા માધ્યમને લોકશાહીની ચોથી જાગીર ફોર્થ એસ્ટેટ તરીકે ઓળખાય છે? તો અખબારી માધ્યમો મતલબ કે જે મીડિયા છે એ ચોથી જાગીર તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ટૂંકું નામ શું છે? તો EVM તરીકે ઓળખાય છે. તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ટૂંકું નામ શું છે? EVM. બરાબર. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM તરીકે ઓળખાય છે. મતાધિકાર માટે કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો એક વ્યક્તિનો એક મત. કયો સિદ્ધાંત છે? એક વ્યક્તિ એક મત આપી શકે. રાજકીય પક્ષોને માન્યતા કોણ આપે છે? તો જે ચૂંટણી પંચ છે એ રાજકીય પક્ષોને માન્યતા આપે છે. ભારતમાં મુખ્યત્વે કેવી પ્રથા છે? તો ભારતમાં બહુપક્ષી પ્રથા છે એટલે કે ભાજપ, કોંગ્રેસ આવા ઘણા બધા પક્ષ છે. ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય કેટલી હોય છે? તો ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય જે લોકસભામાં છે 25 વર્ષ છે. કેટલા વર્ષ છે? 25 છે. રાજ્યસભાના સભ્યોની પસંદગી કેવી રીતે થાય છે? તો પરોક્ષ ચૂંટણી દ્વારા થાય છે. B જવાબ સાચો છે. કયા રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ બેઠકો છે? ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની સૌથી વધારે બેઠકો છે. ગુપ્ત મતદાન પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? તો મત કોને આપ્યો તે ખાનગી રહે ને આપણે ગુપ્ત મતદાન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો સંસદનું ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા તરીકે ઓળખાય છે અને એના અધ્યક્ષ જે છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે. જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વૃષ્ટિ છે. હવે નીચેનામાંથી કઈ નદી દક્ષિણી ગંગા તરીકે ઓળખાય છે? તો ગોદાવરી નદી જે છે દક્ષિણ ગંગા તરીકે ઓળખાય છે. કઈ નદી? તો કે ગોદાવરી. ભારતની કુલ ભૂમિ સપાટીના કેટલા ટકા ભાગ પર ખેતી થાય છે? તો 48% ભાગ પર ખેતી થાય છે. પૃથ્વી પર ઉપલબ્ધ જળના કેટલા ટકા ભાગ મીઠું પાણી છે? તો પૃથ્વી પર 2.42%. કેટલું 2.42? તો આમાં 3 જવાબ નહીં આવે પણ કેટલો આવશે? 2.42%. પાખડા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? તો સતલુજ નદી. કઈ નદી છે? સતલુજ નદી પર. હીરાકુંડ યોજના કયા રાજ્યમાં સ્થિત છે? તો ઓડિશા રાજ્યમાં છે. તો
હીરા જેની જોડે હોય એ ઓડી ગાડી લાવી હોય તો લાવી શકે છે. તો હીરાકુંડ યોજના જે છે ઓડિશામાં છે. નાગાર્જુન સાગર પ્રોજેક્ટ કઈ નદી પર છે? તો અર્જુન તમારે યાદ રાખવાનું છે. અર્જુન કૃષ્ણના સાથી, બરાબર. તો નાગાર્જુન સાગર પ્રોજેક્ટ જે છે એ કૃષ્ણા નદી પર છે. વિશ્વમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર કયા દેશ પાસે છે? તો ભારત સૌથી વધારે સિંચાઈ કરે છે. કયો દેશ? તો કે ભારત. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214 કિમી. કયા વર્ષમાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય જળ નીતિ જાહેર કરાઈ હતી? તો 1987માં. નર્મદા કયા રાજ્યની જીવાદોરી ગણાય છે? તો ચારેય જવાબ સાચા છે, બરાબર. નર્મદા છે એ બધા રાજ્યો માટે ઉપયોગી છે. બાકીના પ્રશ્નો અહીં ઘણા બધા પ્રશ્નો છે. તો આટલા બધા ચર્ચા હવે એક દિવસનો સમય તમારે રહ્યો છે એટલે આટલા બધા પ્રશ્નો ચર્ચા આપણા માટે શક્ય નથી, પણ જેટલા થાય એટલા કરી લઈએ, જેના લીધે તમારે શોર્ટ ટર્મમાં ઘણું બધું રિવિઝન થઈ જાય. તો દરેક પ્રકારના આપણે 20 પ્રશ્નો ચર્ચા કરી રહ્યા છે. સાથે જે પ્રથમ ભાગનો વિડીયો બનાવ્યો છે આપણે એમાં જે 14થી લઈને 22 પાઠ સુધીનું રિવિઝન કરી દીધું છે. તો આમાં આપણે રિવિઝન અત્યારે ચાલુ છે. આ ત્રીજા પાઠનું છે. ભારતની કઈ નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે? તો બિહારનો શોક જે છે કોશી નદી ઓળખાય છે, જે વારંવાર પૂર લાવે છે અને બિહારમાં ખૂબ તારાજી સર્જે છે. તે ઉપરાંત જે દામોદર નદી છે પશ્ચિમ બંગાળ માટે શોક ગણાય છે. દક્ષિણ ભારતમાં સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો દક્ષિણ ભારતમાં તળાવ શું છે? જેમ મહેસાણામાં બોરવેલ જાણીતા છે, દક્ષિણ ભારતમાં તળાવ જાણીતા છે. ઉકાઈ ને કાકરાપાળ યોજના કઈ નદી પર છે? તો ઉકાઈ ઉકાળો, જે ઉકળાટવાળો ગરમી તાપ હોય અને જે પાર વગરનો તાપ હોય તો ઉકાઈ ને કાકરાપાળ તાપી નદી કઈ નદી ઉપર છે? તાપી. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો ખેતીમાં. ભૂમિગતનો મતલબ છે જે જમીનની અંદર પાણી આવેલું છે, આપણે કૂવા અને બોરવેલ મારફતે જે બહાર કાઢીએ છીએ, ભૂમિગત પાણી કહેવાય છે. તો ખેતી માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. હવે આવા પ્રશ્ન પૂછાય અને તમે જવાબ ન જાણતા હોય તો એવું બની શકે છે કે સૌથી વધારે પાણી માણસ પીને કેટલું પાણી પી શકે? જેટલું ખેતર પાણી પીવે છે સિંચાઈમાં એટલું ના પી શકે. તો આ રીતે પણ તમે જવાબ એટેમ્પ કરી શકો છો. તો આ સામાન્ય કોમન સેન્સ છે, બરાબર. તો જવાબ એટેમ્પ કરવાની અલગ અલગ રીતો હોય છે. એક રીત એવી છે કે તમે જાણતા હોય જવાબ એટેમ્પ કરો. એક રીત એવી છે કે જવાબ તમે ના જાણતા પણ શું જવાબ ના આવે એ તમને ખબર હોય તો પણ તમે એટેમ્પ કરી શકો છો. બહુહેતુક યોજનાઓ અને આધુનિક ભારતના મંદિરો કોણે કહ્યા હતા? તો જે બહુહેતુક યોજનાઓ છે, જે ડેમ છે, અને આધુનિક ભારતના મંદિરો જવાહરલાલ નહેરુએ કહ્યા હતા. કોણે? જવાહરલાલ નહેરુ. બી જવાબ સાચો છે. કૃષ્ણા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો કૃષ્ણા નદી પર નાગા અર્જુન બંધ છે. તો નાગા અર્જુન બંધ એટલે કે જે અર્જુન અને કૃષ્ણાની જોડી છે એ તમને યાદ આવશે. તો કૃષ્ણા નદી પર નાગા અર્જુન બંધ છે. પશ્ચિમ બંગાળમાં કઈ યોજના અમલમાં છે? તો જે પશ્ચિમ બંગાળ છે એમાં ચંબલ ખીણની યોજના જાણીતી છે. કઈ યોજના છે? ચંબલ ખીણ. ચંબલ નદી આમ મધ્યપ્રદેશમાં છે. તો પશ્ચિમ બંગાળમાં કઈ યોજના અમલમાં છે? ચંબલ ખીણ. રાજસ્થાનની મરુભૂમિની કઈ નહેર દ્વારા પાણી મળે છે? તો રાજસ્થાનની જે મરુભૂમિ છે એને ઇન્દિરા ગાંધી નહેર દ્વારા પાણી મળે છે. તો રાજસ્થાનની જે મરુભૂમિ છે એને ઇન્દિરા ગાંધી નહેર. સાથે પશ્ચિમ બંગાળમાં કઈ યોજના અમલમાં છે? તો ચંબલ ખીણની યોજના તો મધ્યપ્રદેશમાં છે. પશ્ચિમ બંગાળમાં મ્યુરાક્ષી છે. કઈ છે? મ્યુરાક્ષી છે. થોડો જવાબમાં મારે ભૂલ થઈ છે. તો પશ્ચિમ બંગાળમાં કઈ છે? મ્યુરાક્ષી છે. કોશી બિહારમાં છે. રાજસ્થાનની મરુભૂમિને ઇન્દિરા ગાંધી નહેર દ્વારા વર્ષા જળ સંચય માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો વર્ષા જળનો સંચય કરવો હોય તો ખેત તલાવડીઓ ખૂબ ઉપયોગી છે. જળ સુરક્ષા માટે સરકારે કયું અભિયાન શરૂ કર્યું છે? તો જળ સુરક્ષા માટે સરકારે જલ શક્તિ અભિયાન યોજના કર્યું છે. તો જળની સુરક્ષા માટે જલ શક્તિ અભિયાન. તો હવે આવા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ છે. આપણે બધા પ્રશ્નોની સોલ્યુશન નથી કરી શકતા. તો સરદાર સરોવર ડેમની સિંચાઈથી જે આપણે 4 રાજ્યોમાં સિંચાઈ થાય છે તો સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ તમારે જાણવાની છે. તો ઊંચાઈ જે છે 138 મીટર છે. કેટલી છે? 138. વિશ્વમાં ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું? 7મું. તો અલગ અલગ પ્રશ્નો તમારી સમક્ષ છે.
ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? હવે તમે જે ભારતની સંસદ છે એમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ આ ત્રણેયનો સમાવેશ થાય છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો 25 વર્ષની જરૂર પડે છે. રાજ્યસભામાં બનવું હોય તો 30 વર્ષની જરૂર પડે છે. રાષ્ટ્રપતિ બનવું હોય તો 35 વર્ષની જરૂર પડે છે. સરપંચને આ બધું બનવું હોય તો 21 વર્ષની જરૂર પડે છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો રાજ્યસભાના જે સભ્યો છે એની કુલ સંખ્યા અત્યારે 250 છે. કેટલી છે? 250. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો કુલ 12 સભ્યો કલા, સાહિત્ય, અલગ અલગ જગ્યાએથી રમતગમત એવા 12 સભ્યોની નિમણૂક કરે છે. કયું ગૃહ કાયમી ગૃહ તરીકે ઓળખાય છે? તો રાજ્યસભા કાયમી ગૃહ તરીકે ઓળખાય છે. મતલબ કે દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે અને 6 વર્ષે સભ્યોની ચૂંટણી થતી રહે છે. તો આ વર્ષે આ રીતે એક સભ્યનો ટર્મ કાળ 6 વર્ષનો હોય છે. તો સભ્યો જે છે એ 1.33 નિવૃત્ત થાય ને સામે એટલા બીજા ચૂંટાતા આવે છે. તો એના લીધે કાયમી ગૃહ તરીકે ઓળખાય છે. લોકસભાના અધ્યક્ષને કોણ દૂર કરી શકે છે? તો લોકસભાના જે અધ્યક્ષ છે એને દૂર કરવા માટે વડાપ્રધાન. તો લોકસભાના અધ્યક્ષને કોણ દૂર કરી શકે છે? તો વડાપ્રધાન નહીં, પરંતુ લોકસભાની બહુમતી. તો લોકસભાની જે બહુમતી છે એના દ્વારા લોકસભાના અધ્યક્ષને આપણે દૂર કરી શકીએ છીએ. તો સી જવાબ સાચો છે. તો લોકસભાના જે સભ્યો છે એ બહુમતીથી કહે કે અમારે અધ્યક્ષને દૂર કરવા છે તો એનો વોટ કરે તો દૂર કરી શકાય છે. નાણાકીય ખરડો સૌથી પહેલાં કયા ગૃહમાં રજૂ થાય છે? તો નાણાકીય ખરડો જે છે એ લોકસભામાં સૌપ્રથમ આપણે રજૂ કરવો પડે છે. બાકીના બધા ખરડાને તમે ગમે ત્યાં લોકસભા કે રાજ્યસભામાં રજૂ કરી શકો છો, પણ નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવો પડે છે. રાજ્યોમાં કારોબારીના બંધારણીય વડા કોણ હોય છે? તો જે કારોબારી છે એના બંધારણીય વડા રાજ્યોમાં રાજ્યપાલ હોય છે. કારોબારીના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યપાલ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સ્ત્રીઓ માટે કેટલી અનામત છે? તો જે ગુજરાત છે એમાં 50% છે. કેટલી છે સ્ત્રીઓ માટે? ગુજરાતમાં 50% છે. તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, પંચાયત છે, નગરપાલિકા છે, ત્યાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ નિમણૂક કરે છે? રાષ્ટ્રપ્રમુખ. ઇતિહાસના પેપરમાં પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ કરે છે. એમાં થોડો પ્રશ્ન અલગ રીતે પૂછ્યો હતો, કોલેજિયમ સિસ્ટમની વાત આવતી હતી. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના જે સભ્ય છે એની મુદત 6 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. લોકસભામાં 5 વર્ષ હોય છે. મેયરની 4 વર્ષ હોય છે. મેયર 3 વર્ષ હોય છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ જે હતા જીવી માવળંકર હતા. કોણ હતા? જીવી માવળંકર હતા. સરદાર પટેલ આપણા પ્રથમ ગૃહપ્રધાન હતા. રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. રાધાકૃષ્ણ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. ખરડો કાયદો ક્યારે બને છે? તો જે ખરડો છે કાયદો રાષ્ટ્રપ્રમુખ સહી કરે છે ત્યારે ખરડો કાયદા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો ગુજરાતમાં જે વિધાનસભાની બેઠકો છે 182 છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ 182 ફૂટનું બનાવવામાં આવ્યું છે. સંસદના નીચલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા, તો નીચલું ગૃહ લોકસભા તરીકે ઓળખાય છે. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે? તો વિધાન પરિષદ તરીકે. તો રાજ્યની ધારાસભાનું જે ઉપલું ગૃહ છે વિધાન પરિષદ છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો જે વડાપ્રધાન છે એની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપતિ કરે છે. સી સાચું છે. સંસદની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે હોય છે. રાજ્યસભાના નાણાકીય ખરડાને વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપણે રોકી શકીએ છીએ? તો 19 નંબરનો પ્રશ્ન છે. તો રાજ્યસભા નાણાકીય ખરડાને વધુમાં વધુ 14 દિવસ સુધી રોકી શકે. 14 દિવસ સુધી કોઈ નિર્ણય રાજ્યસભા ના લે તો ખરડો જે નાણાકીય ખરડો હોય એ પાસ થયેલો ગણાય છે, એટલે કે કાયદો બની જાય છે. લોકસભાની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? તો લોકસભાની જે ચૂંટણી છે એ પ્રત્યક્ષ મતદાનથી થાય છે. તો આ રીતે ઘણા બધા પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો તમારે ખરીદવા હોય તો આપણી જે મોબાઈલ એપ્લિકેશન એક્ઝામ સાથી છે એને ડાઉનલોડ કરી લેજો અને આ જે બધા પ્રશ્નો છે તમને મળી જશે. તમારે પ્લે સ્ટોરમાં એક્ઝામ સાથી લખવાનું છે, પછી આ એક્ઝામ સાથી એપ્લિકેશન તમે જોઈ શકો છો.
સ્ટારવાળી છે, એક્ઝામ સાથે આર લખેલું છે, એપ્લિકેશન આપણી છે, તો ત્યાંથી 49 રૂપિયામાં એપ્લિકેશન મળશે તમને. સાથે 49 રૂપિયા જે તમે એમાં ધોરણ 9-10ની નોટ્સ પણ મળશે. રંગીન નોટ્સ છે, એક વખત જોશો તો દિલ ખુશ થઈ જશે. સાથે એવી રોચક નોટ્સ છે કે ઝડપથી તમે રિવિઝન કરી શકો છો. સાથે ગયા વખતનું જે ઇતિહાસનું પેપર ધોરણ 11-12નું હતું એ પેપરમાં આ જે આપણી નોટ્સ છે એમાંથી સીધા 50 પ્રશ્નો આવ્યા હતા. તો તમારા માટે બહુ જોરદાર નોટ્સ છે, તો એનો ઉપયોગ કરવા માંગતા હો તો કરી શકો. આપણો લોગો છે, આ લોગોવાળી આપણી એપ્લિકેશન છે. તે એપ્લિકેશનમાં તમે રજિસ્ટ્રેશન કરી લ્યો છો તો આ રીતે ઘણા બધા કોર્સ આપેલા છે. એ કોર્સમાંથી જે પણ કોર્સની તમારી ઈચ્છા હોય એ ખરીદી શકો છો. તો સામાજિક વિજ્ઞાન માટે 3 મોક ટેસ્ટ છે, આવતીકાલે પરીક્ષા છે, તો એ તમને કામ લાગશે. સાથે ટાટ સામાજિક વિજ્ઞાન નોટ્સ જે છે એમાં આ બધી નોટ્સ આજે MCQ તમે રિવિઝન કરી રહ્યા છો, બધા જ ત્યાં 49 રૂપિયા મળે છે. તો 105 ફાઇલો છે કુલ. તો ખરીદવા માંગતા હો તો ખરીદી શકો છો. તો બધું જ તમારા માટે ખૂબ ઉપયોગી થાય એવું છે. સાથે GS ટાટ સેકન્ડરીના જે પેપર 1 છે એના 2 મોક ટેસ્ટ તમારા માટે ફ્રી મૂક્યા છે. મોક ટેસ્ટ આપવા માંગતા હો તો પણ તમે આપી શકો છો. તો ઓનલાઈન મોક ટેસ્ટ આપવા હોય તો આપી દો. કાલે પરીક્ષા છે તો તમારું મજબૂત રિવિઝન થશે, સાથે પ્રેક્ટિસ પણ થશે. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્ન પણ ત્યાં પૂછ્યો હતો. તો 10મી ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. સી જવાબ સાચો છે. કયા હક વિના અન્ય હકો અર્થહીન છે? તો જે બંધારણીય ઈલાજનો, બંધારણીય ઉપચારનો અધિકાર છે એના વિના બધા જે અધિકારો છે એ અર્થહીન છે. ડૉક્ટર આંબેડકર કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખે છે? તો બંધારણીય ઈલાજોનો જે અધિકાર છે એને બંધારણના આત્મા તરીકે ઓળખે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો કાયદો બધા માટે જે સમાન છે એને કાયદા સમક્ષ સમાનતા તરીકે ઓળખીએ છે. તો બંધારણનો અનુચ્છેદ નંબર 14 કાયદા માટે સમાનતા બતાવે છે. અસ્પૃશ્યતા નાબૂદી કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો કલમ 17 હેઠળ. કઈ કલમ છે? 17. 6 નંબરનો પ્રશ્ન છે, મૂળભૂત હકોની યાદીમાંથી કયો હક રદ કરવામાં આવ્યો છે? કયો મૂળભૂત અધિકાર જે છે એ રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો. બીજું નામ છે સંપત્તિનો. બરાબર. 6 થી 14 વર્ષના બાળકોને કેવું શિક્ષણ મેળવવાનો હક છે? તો મફત અને ફરજિયાત શિક્ષણ. કયું મફત અને ફરજિયાત? 21 ક. બાળમજૂરી કયા હક હેઠળ પ્રતિબંધિત છે? તો જે બાળમજૂરી છે એ શોષણ વિરુદ્ધના હક હેઠળ પ્રતિબંધિત છે. તો બાળમજૂરી કયા હક હેઠળ પ્રતિબંધિત છે? તો શોષણ વિરુદ્ધનો હક. લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક કયા પ્રકારનો છે? તો જે લઘુમતીઓ છે એમને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર હેઠળ લઘુમતીઓ પોતાની સંસ્થાઓ સ્થાપી શકે છે. એટલે કે જે વસ્તુનું પ્રતિનિધિત્વ ઓછું છે એ લઘુમતી તરીકે ઓળખાય છે. કયા સુધારા દ્વારા મિલકતનો હક રદ કરવામાં આવ્યો છે? તો 86માં બંધારણીય સુધારા દ્વારા મિલકતનો હક જે છે એ રદ કરવામાં આવ્યો છે. મૂળભૂત ફરજો બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવી છે? તો 1976ના સમયમાં મૂળભૂત ફરજો છે એ બંધારણમાં ઉમેરવામાં આવી છે. તો સ્વર્ણસિંહ સમિતિ જે હતી એમની દેખરેખ હેઠળ 10 ફરજો ઉમેરાઈ હતી ને એમણે સૂચન તો વધારે કર્યું હતું પણ એમાં 10 ઉમેરાઈ હતી. અત્યારે કુલ 11 ફરજો છે. ભારતીય બંધારણમાં હાલમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો હાલમાં 11 છે. કેટલી છે? 11 છે. રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ નાગરિકની શું ગણાય છે? તો નાગરિકની ફરજ ગણાય છે. એના ઉપર કાયદો પણ છે અત્યારે. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ કયા પ્રકારની બાબત છે? તો મૂળભૂત ફરજ તરીકે ઓળખાય છે. પર્યાવરણનું જતન કરવું એ બંધારણની રીતે આપણે કયા નામે ઓળખાય છે? તો જે પર્યાવરણનું જતન છે એ કયા નામે ઓળખાય છે? તો ફરજ અને માર્ગદર્શક સિદ્ધાંત બંનેમાં પર્યાવરણનું જતન આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બંધારણના ભાગ 4માં છે. કયા ભાગમાં છે? હક માટે ભાગ 3 છે. માર્ગદર્શક સિદ્ધાંતો માટે DPSP તરીકે ઓળખાય છે. ભાગ 4 છે. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે? તો કલ્યાણ રાજ્યની સ્થાપના કરવો એવો મુખ્ય હેતુ છે. સમાન કામ માટે સમાન વેતન સિદ્ધાંત કયા જૂથમાં આવે છે? તો આર્થિક જૂથમાં. બરાબર. સમાન કામ માટે સમાન વેતન આર્થિક. સુપ્રીમ કોર્ટમાં જે અત્યારે ફૂલ પગાર જે 5 વર્ષનો ફિક્સ પગાર છે હટાવવા માટે આના હેઠળ રીટ કરવામાં આવેલ છે. ઘણા વર્ષોથી ગુજરાત સરકારમાં આના માટે કેસ ચાલે છે. કયા દેશના બંધારણમાંથી માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવ્યા છે? તો
જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવે છે. ગ્રામ પંચાયતની સ્થાપના કરવાની જોગવાઈ કયા સિદ્ધાંતમાં આવે છે? તો રાજકીય. કયા સિદ્ધાંતમાં આવે છે? રાજકીય. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. એનું ફટાફટ રિવિઝન તમારે કરવું હોય તો ઝડપથી કરી લેજો. બંધારણીય ઇલાજાનો હક કલમ 32. કઈ કલમ છે? 32. બંધારણના કયા સ્તંભમાં સંસદીય પદ્ધતિનો ઉલ્લેખ છે? તો લોકશાહીમાં. કયામાં છે? લોકશાહી જે છે એમાં. 22 નંબરનો પ્રશ્ન છે, સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની વહેંચણી માટે કેટલી યાદીઓ ચાલે છે? તો 3 યાદી છે. કેટલી યાદી છે? 3. બરાબર. કેન્દ્રીય, રાજ્ય અને સંયુક્ત યાદી. સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો સંઘ યાદીમાં કુલ અત્યારે 97 વિષય છે. કેટલા છે? કેન્દ્ર પાસે વધારે વિષયો 97. રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો છે? તો રાજ્ય પાસે ઓછા 66. કેટલા? રાજ્ય પાસે કેટલા? 66. કેન્દ્ર પાસે કેટલા? 97. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? 47. રાજ્યો કેન્દ્ર પાસે બંને વચ્ચે વહેંચાયેલા વિષયો 47 છે. કેન્દ્ર પાસે 97, રાજ્ય પાસે 66, બંને પાસે 47. જે વિષયોનો સમાવેશ કોઈ યાદીમાં ન થયો હોય તેવી સત્તાને આપણે કઈ સત્તા તરીકે ઓળખીએ છીએ? તો એમને અવશિષ્ટ કાં તો શેષ સત્તા તરીકે ઓળખીએ છીએ. અવશિષ્ટ કઈ સત્તા તરીકે ઓળખાય છે? અવશિષ્ટ. ભારતીય સંઘમાં કયું રાજ્ય પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું? તો જમ્મુ કાશ્મીર. 370 હટ્યા પહેલાં જમ્મુ કાશ્મીર છે પોતાનું અલગથી બંધારણ ધરાવતું હતું. ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે એટલે કે ભારત એ ખાલી જગ્યા છે. તો ભારત એ સંઘીય રાજ્ય છે. કેવું રાજ્ય છે? સંઘીય રાજ્ય છે. ભારતમાં કેવા પ્રકારની નાગરિકતા મળે છે? તો એકલ નાગરિકતા મળે છે. એક જ નાગરિકતા. અમેરિકામાં 2 નાગરિકતાઓ મળે છે. રાજ્યની પણ મળે અને દેશની પણ મળે, પણ ભારતમાં એક જ નાગરિકતા મળે છે. અમેરિકામાં કેવા પ્રકારની નાગરિકતા જોવા મળે છે? તો અમેરિકામાં 2 વળી. કેવી નાગરિકતા જોવા મળે છે? 2 વળી જોવા મળે છે. આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડા હતા? તો જે આઝાદી છે એ સમયે આઝાદી આપણને મળી એ સમયે 562 દેશી રજવાડા હતા. કેટલા હતા? 562. દેશી રાજ્યોના વિલીનીકરણનું અતિ મુશ્કેલ કાર્ય કોણે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું? તો આ પ્રશ્ન ઇતિહાસના પેપરમાં પૂછાયો હતો. બરાબર. તો આ જે કાર્ય છે એને સરદાર વલ્લભભાઈ પટેલે પૂરું પાડ્યું હતું અને એમાં સચિવ તરીકે વીપી મેનનનું નામ છે. કયા દેશી રાજ્યના જોડાણ માટે લોકમત લેવામાં આવ્યો હતો? તો લોકમત જૂનાગઢ જે છે એને ભેળવવા માટે, એને જોડવા માટે લોકમત લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન છે, હૈદરાબાદના જોડાણ માટે કયું લશ્કરી પગલું ભરવામાં આવ્યું હતું? તો હૈદરાબાદને જોડવા માટે ઓપરેશન પોલો. કયા પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? ઓપરેશન પોલો કરવામાં આવ્યું હતું. ભારત સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? તો ભારત સંઘમાં સૌપ્રથમ જોડવાની શરૂઆત ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. કોણે? તો ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. સરદાર પટેલના અંગત સચિવ તરીકે કોણે સેવા આપી હતી? તો વીપી મેનન. કોણે સેવા આપી હતી? વીપી મેનને. આઝાદી વખતે કયા 3 રાજ્યોનું ભારત સંઘમાં જોડાણ જટિલ બન્યું હતું? એટલે કે મુશ્કેલ હતું? તો હૈદરાબાદ, જૂનાગઢ ને કાશ્મીર એવા 3 છે કે એનું જોડાણ જે છે જટિલ બન્યું હતું. એમાં હૈદરાબાદ માટે પોલો ઓપરેશન કરવામાં આવ્યું હતું. કાશ્મીર માટે જનમત લોકમત લેવામાં આવ્યો હતો. 8મો પ્રશ્ન છે, જૂનાગઢના નવાબ કયા દેશમાં ભાગી ગયા હતા? તો જે જૂનાગઢના નવાબ છે પાકિસ્તાનમાં ભાગી ગયા હતા. સી જવાબ સાચો છે. હૈદરાબાદના શાસકને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો નિઝામ તરીકે ઓળખાતા હતા. માઉન્ટ બેટન યોજના મુજબ ભારત ક્યારે આઝાદ થયું? તો માઉન્ટ બેટન યોજના હેઠળ જે ભારત છે એ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું. એટલે કે બી જવાબ સાચો છે. ભારતની બંધારણ સભાએ બંધારણ ક્યારે પસાર કર્યું? 26 નવેમ્બર 1949. ક્યારે પસાર કર્યું હતું? 26 નવેમ્બર 1949. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન કોને પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કોને? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ક્યારે જાહેર થયું? તો જે ભારત છે 26 જાન્યુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર થયું. ભાષાના ધોરણે સૌપ્રથમ કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો ભાષાના ધોરણે આંધ્રપ્રદેશની. સૌપ્રથમ કયું? આંધ્રપ્રદેશ. 1953માં રચાયેલ રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? તો ફજલ અલી. ખાસ યાદ રાખજો, 1953માં રચાયેલ રાજ્ય પુનર્ગઠન પંચ. પંચનું નામ રાજ્ય પુનર્ગઠન પંચ.
અધ્યક્ષ ફજલ 1953, આંધ્રપ્રદેશ એના આધારે અલગ પડ્યું હતું. ફ્રેન્ચોએ ભારતમાં રહેલા પોતાના પ્રદેશો ભારતને ક્યારે સોંપ્યા હતા? તો 1954માં. ક્યારે સોંપ્યા હતા? 1954માં. ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા માટે કયું ઓપરેશન હાથ ધરાયું હતું? તો ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા માટે ઓપરેશન વિજય. કયું ઓપરેશન હતું? ઓપરેશન વિજય. ઓપરેશન પોલો હૈદરાબાદ માટે હતું. ઓપરેશન ફ્લડ છે કદાચ દૂધ માટે હતું. ભારતનો કયો વિસ્તાર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ સમૂહ છે? તો ભારતમાં લક્ષદ્વીપ જે છે એ ટાપુ સમૂહ તરીકે ઓળખાય છે. તો ભારતનો કયો વિસ્તાર અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ છે. અને આંદોબાર નિકોબાર જે છે એ બંગાળની ખાડીમાં છે. આઝાદી પછી કયા પ્રદેશ પર પોર્ટુગીઝોનું શાસન હતું? તો આઝાદી પછી ગોવા પર જે છે એ પોર્ટુગીઝોનું શાસન હતું. 1962માં ત્યાંથી હટે છે. 20મો પ્રશ્ન છે, બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર ક્યારે અલગ થયા? તો 1 મેની સ્થાપના આપણે હમણાં તમે કરી છે, બધાએ જાણતા હશો. તો 1 મેની સ્થાપના વિશે તમે ઉજવણી બાબતે સાંભળ્યું છે ગઈકાલે જ. તો 1 મે 1960 શું આવશે? બૃહદ મુંબઈ રાજ્ય હતું, એમાંથી 2 રાજ્યો અલગ પડે, ગુજરાત અને મહારાષ્ટ્ર. બરાબર. તો 1 મે 1960. બધા જ પ્રશ્નો તમારે મેળવવા હોય તો પ્લે સ્ટોરની મુલાકાત લેજો. ત્યાં સર્ચ બારમાં એક્ઝામ સાથી લખજો અને ત્યાં આપણી એપ્લિકેશન આવશે. એમાં રજિસ્ટ્રેશન કરીને કોર્સ ખરીદવા માંગતા હો તો 49 રૂપિયામાં કોર્સ ખરીદી શકશો. સાથે મોક ટેસ્ટ આપવા હોય તો મોક ટેસ્ટ પણ ટાટ સેકન્ડરી માટે મૂક્યા છે. પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ પણ બિગેસ્ટ કોર્સ લંચ કર્યો છે, એમાં પણ આ પ્રશ્નો છે જ. સાથે રંગીન નોટ્સ પણ જબ્બર ગજબનું રિવિઝન તમારે ટૂંક સમયમાં થઈ શકે એ નોટ્સ પણ મૂકી છે. એક વખત જોજો જરૂર. તમારા જે પણ નાણાં તમે ખર્ચવા એ જરૂર સફળ થશે એવું મને વિશ્વાસ છે. નોટ્સનો નમૂનો પણ હું તમને એક બતાવી દઉં છું. આ નોટ્સનું આપણે ગઈકાલે એક મેગા રિવિઝનમાં આના મારફતે આપણે રિવિઝન કર્યું હતું, તમે જોઈ લો. તો આ રીતે બધી જ વિગતો. સીવી રામન અસરોની શોધ ક્યારે કરી? 1928. નોબેલ પારિતોષિક ક્યારે મળ્યું? 1930. શાના પર શોધ કરી? તો પ્રકાશ વિકિરણો પર સંશોધનમાં કર્યું હતું. તો પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક છે જેમણે નોબેલ વિજેતા તરીકે અહીં ડૉક્ટર હોમી ભાભા છે. તો BARCનો પ્રશ્ન પૂછ્યો તો BARCનો પરમાણુ સંશોધન કેન્દ્ર તરીકે જાણીતું છે. આ પ્રશ્ન ઇતિહાસમાં હતો. બરાબર. તો આવા તો કેટલા બધા પ્રશ્નો આપણે આમાંથી પૂછ્યા છે. તો તમારા માટે અપ્સરા જે સંશોધન કેન્દ્ર હતું એ પ્રશ્ન પણ પૂછ્યો હતો. તો ભાભા TFER 1945, સારાભાઈએ PRLની સ્થાપના 1947માં કરી. હવે અહીં અવકાશ સંશોધન ક્ષેત્રે શું શું કામ થયા છે એ પણ અહીં તમે જોઈ શકો છો. હરિત ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ છે, DA છે. તો આવી જોરદાર નોટ્સ છે. માત્ર આની કિંમત અત્યારે 49 રૂપિયા છે અને તમે ટાટની પરીક્ષા જેવી પૂર્ણ કરીને આવો છો એવી એની કિંમત વધારવાની છે. બરાબર. તો ટૂંક સમયમાં તમે રિવિઝન કરી શકો એના માટે છે. તો લાભ લેવા માંગતા હો તો જરૂર લઈ લેજો. તો જોઈ શકો છો આ રીતની નોટ્સ છે. તમારે સૌ પ્રથમ જે એક્ઝામ સાથી ચેનલ છે, મોબાઈલ એપ છે, એ ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી આ કોર્સ તમે રજિસ્ટ્રેશન કરીને ખરીદી શકો છો. માત્ર 49 રૂપિયા છે. એમાં આવી નોટ્સ મળશે. સાથે ધોરણ 9, 10ના MCQ પણ મળશે. તો બધું જ મળી રહ્યું છે. કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો એના માટે પણ આપણે કોર્સ 299 રૂપિયામાં લંચ કર્યો છે. એમાં ધોરણ 8થી 12ની નોટ્સ મળશે, MCQ મળશે. તો તમારા બંધારણ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, રિઝનિંગ છે, ગણિત છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, બધા જ વિષયો 299 રૂપિયામાં કવર થવાના છે. સાથે મટીરિયલ સંપૂર્ણ GCRT આધારિત છે. તો ખરીદવાની ઈચ્છા હોય તો જરૂર ખરીદી લે. પ્રથમ પ્રશ્ન છે, સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો જે સાયમન કમિશન છે એના સભ્યોની સંખ્યા કેટલી હતી? તો 7 સભ્યોનું. કેટલા સભ્યોનું હતું? 7. 7 અંગ્રેજો હતા એટલે ભારે એનો વિરોધ થયો હતો. લાલા લજપતરાયની એમાં મૃત્યુ પણ થયું હતું. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930. 78 સાથીઓ 324 કિલોમીટર 26 એપ્રિલે પહોંચી ગયા હતા. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ કયા નંબરની? બીજા નંબરનીમાં હાજરી આપી હતી. આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા કોણ હતા? તો હિસ્ટ્રીના પેપરમાં આ પ્રશ્નો થોડો ફેરવીને પૂછ્યો હતો કે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? તો જનરલ મોહનસિંહે કરી હતી.
અહીં પૂછ્યું છે કે એના સર્વોચ્ચ નેતા કોણ હતા, તો સુભાષચંદ્ર બોઝ, બરાબર. તો આવી નોટ્સમાંથી, આપણી નોટ્સમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાણા છે હિસ્ટ્રીના પેપરમાં. થોડા અમે બનાવવામાં મોડા પડ્યા છે એટલે તમે એનો લાભ નથી લઈ શક્યા. હવે કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કયા આંદોલનમાં આપ્યું હતું? કરે યા મરે, આ જે સૂત્ર છે એ હિન્દ છોડોની જે ચળવળ હતી એમાં આપ્યું હતું 8મી માર્ચ 1942. તો કરેંગે યા મરેંગે સૂત્ર હિન્દ છોડોની ચળવળમાં. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા હતા? તો જે બંગાળના ભાગલા છે એ 1911માં રદ કરાયા. તો 1905માં અમલમાં આવ્યો અને 1911માં રદ કરાયા. લોર્ડ કર્ઝન. નહેરુ અહેવાલના અધ્યક્ષ કોણ હતા? તો નહેરુ અહેવાલ જે છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે પણ જાણીતું છે. તો એના અધ્યક્ષ મોતીલાલ નહેરુ હતા. કોણ હતા? મોતીલાલ નહેરુ. ગાંધીજીએ કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો હતો? તો જે ગાંધીજી છે એમણે રોલેટ એક્ટનો જે કાયદો હતો એને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો હતો. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો જે સ્વરાજ પક્ષ છે એની ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ આ બંને દ્વારા સ્થાપના થઈ હતી. તો ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. 10મો પ્રશ્ન છે, ભારતના ભાગલા કઈ યોજના મુજબ કરવામાં આવ્યા હતા? તો ભારતના જે ભાગલા છે એ માઉન્ટ બેટન યોજના દ્વારા કરવામાં આવ્યા હતા. કઈ યોજના છે? માઉન્ટ બેટન, બરાબર. હવે આમાં કેબિનેટ મિશનનો પ્રશ્ન છે એ પૂછ્યો તો, પેલું હિસ્ટ્રીનું જે પેપર છે એમાં કેબિનેટ મિશનનો પ્રશ્ન કોઈ પૂછ્યો તો, બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે એક જ વિડીયોમાં કરવી શક્ય નથી, પણ તમે PDF મારફતે જે રીડિંગ છે જરૂર કરી શકો છો. તો આ બધા પ્રશ્નોની આપણે ઘણી બધી ચર્ચા તો કરી દીધી છે. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો 19 નંબરનો પ્રશ્ન છે. ધરાસણા સત્યાગ્રહ નેતૃત્વ જે છે એ સરોજિની નાયડુએ કર્યું હતું. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો ગાંધી ઇરવિનની સમજૂતી જે છે 1931માં. 21 નંબરનો પ્રશ્ન છે, ભારત આવવાના જળમાર્ગની શોધ માટે કેપ ઓફ ગુડ હોપ ભૂશીર કોણે શોધી હતી? તો જે આ ભૂશીર છે કેપ ઓફ ગુડ હોપ તરીકે જાણીતી છે અને શોધ જે છે કોના દ્વારા કરાઈ હતી? તો બાર્થોલોમ્યુ ડાયસ દ્વારા. કોના દ્વારા? બાર્થોલોમ્યુ ડાયસ દ્વારા કરાઈ હતી. પછી કોન્સ્ટાન્ટિનોપલ શહેર ક્યારે તુર્કોએ જીતી લીધું હતું? તો આ જે શહેર છે એને 1453માં જીતી લીધું હતું. સી જવાબ સાચો છે. સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણે ઘડ્યો હતો? તો સતી પ્રથા નાબૂદ કરવાનો જે કાયદો છે હેસ્ટિંગે ઘડ્યો હતો. અને આ પ્રશ્ન પૂછ્યો હતો કે એમાં મદદ કોણે કરી હતી? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મદદ કરી હતી. હિસ્ટ્રીના પેપરમાં હતો. પોર્ટુગીઝોએ ભારતમાં પ્રથમ કિલ્લો ક્યાં બાંધ્યો હતો? તો કોચીનમાં. પોર્ટુગીઝો ભારતમાં પ્રથમ કિલ્લો જે છે ક્યાં બાંધ્યો હતો? કોચીનમાં બાંધ્યો હતો. પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો જે આ કંપની છે એનું મુખ્ય મથક પાંડિચેરી હતું. કયું હતું? પાંડિચેરી. અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સત્તાના સંઘર્ષને કયા નામે ઓળખવામાં આવે છે? તો કર્ણાટક વિગ્રહ. જે યુદ્ધો થયા કયા નામે ઓળખાય છે? તો કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાય છે. નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો આ પ્રશ્ન પણ એમાં પૂછ્યો હતો, બરાબર. તો નિયામક ધારો 1773માં પસાર કરવામાં આવ્યો હતો. ખાલસા નીતિ અંતર્ગત ડેલહાઉસીએ કયા બહાને અવધને ખાલસા કર્યું હતું? તો ગેરવહીવટના બહાને. કયા? ગેરવહીવટના બહાને જે છે એ ડેલહાઉસીએ અવધને ખાલસા કર્યું હતું. ભારતનો કયો ઉદ્યોગ અંગ્રેજોની નીતિના કારણે સાવ પડી ભાંગ્યો હતો? તો એ ઉદ્યોગનું નામ અહીં પૂછ્યું છે. તો કાપડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે? કાપડ. દુનિયાનો કયો દેશ પ્રાચીન સમયમાં સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો? તો ભારત જે છે એ સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો. તો આપણે અહીં 8 પાર્ટની ચર્ચા કરી લીધી છે. તો MCQ તમારા માટે ખૂબ ઉપયોગી MCQ છે. વિડીયો અચૂક લાઈક આપી દેજો. તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો, જેના લીધે એ પણ વિડીયો જોઈ શકે. તે ઉપરાંત જે એક્ઝામ સાથી ચેનલ છે એને હજુ સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે આપણી ટેલિગ્રામ ચેનલ ચાલે છે, મોબાઈલ એપ્લિકેશન પણ છે, આપણી એક્ઝામ સાથી કરીને વેબસાઇટ પણ છે. તો બધું જ તમારા વડે ઉપલબ્ધ છે. આ કોર્સ બધા MCQ બીજા ખરીદવા હોય તો પ્લે સ્ટોરમાં જઈને એક્ઝામ સાથી ચેનલની જે મોબાઈલ એપ્લિકેશન છે એ પણ જરૂર ડાઉનલોડ કરી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.